આજે હું તમારી સાથે સેવ ટમેટાના શાકની રેસીપી શેર કરીશ। તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરીએ। તો આ માટે કઢાઈમાં મેં 2 મોટા ચમચા તેલ લીધું છે। તેલ મેં અહીંયા મગફળીનું લીધું છે। હવે તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું। રાઈ તતડી જાય પછી તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું। હવે આદુ અને લસણને આખું પાકું ખાંડીને મેં નાખ્યું છે। તમે તેને પેસ્ટ પણ નાખી શકો છો। સેવ ટમેટાના શાકમાં જો લસણ વધારે હશે ને તો શાકનો સ્વાદ ખૂબ જ વધારે આવશે। હવે અહીંયા મીઠો લીમડો નાખી દીધો છે। હવે સુધારેલા ટમેટા નાખી દઈશું। તો અહીંયા મેં 5 થી 6 ટમેટા મીડિયમ સાઇઝના આ રીતે કાપી અને નાખ્યા છે। હવે તેના સરસ રીતે આપણે તેલ સાથે મિક્સ કરી દઈશું। થોડી વારમાં ટમેટામાંથી પાણી છૂટું પડવા માંડશે અને ટમેટા છે તે ગળવા માંડશે। ટમેટા ઝડપથી ગળી જાય ને તે માટે આપણે તેમાં 1 ચમચી મીઠું નાખી દઈએ, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। ટમેટા સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો અહીંયા આપણે નાખીશું લાલ મરચું પાવડર। જે પ્રમાણે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનો। ચોથા ભાગની ચમચી આપણે હળદર નાખી દઈશું અને 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે મીઠું પહેલાં જ નાખી દીધું હતું એટલે અત્યારે નાખવાની જરૂર નથી। હવે શાકને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને 2 મિનિટ સુધી મસાલાને આપણે ચડવા દઈશું, જેથી ટમેટામાં મસાલાનો સ્વાદ છે તે સરસ રીતે બેસી જાય। હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને ફરીથી તેને ઉકળવા માટે રાખી દઈશું। તો પાણીને ટમેટા સાથે મેં સરસ રીતે અહીંયા મિક્સ કરી લીધું છે। હવે ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું। તો 3 મિનિટ પછી પાણી છે ટમેટાનું તે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે। હવે આપણે તેમાં થોડુંક ગોળ નાખી દઈશું। જો તમે ટમેટાનું શાક ખાટું જ ખાતા હો તો ગોળ નાખવાની જરૂર નથી, પણ ઘણા ઘરમાં ટમેટાનું મીઠું શાક ખવાતું હોય છે, તો આ માટે મેં અહીંયા ગોળ નાખ્યો છે અને 1 વાટકી મેં સેવ નાખી દીધી છે। હવે સેવને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। જ્યારે પણ સેવ ટમેટાનું શાક બનાવીએ ને ત્યારે સેવ જ્યારે જમવાનું સર્વ કરવાનું હોય ને તેની થોડી વાર પહેલાં જ સેવ નાખવાની, નહીં તો સેવ છે તે બધું જ પાણી શોષી જશે અને શાકમાં રસો બિલકુલ નહીં રહે। તો મિત્રો, તમને જો મારા આ શાકની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।